અમરેલીની વાત કરીએ તો અમરેલીના ધરાઈ ગામે એક વ્યક્તિની સળગાવેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે। ત્યારે અમરેલી ડીવાયએસપી સહિત પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં મૃતદેહના નિકાલ માટે ધરાઈ ખાતે 4-વ્હીલર કાર લઈને 3 શખ્સો આવ્યા હતા। આ શખ્સોની પણ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે। વકરાના કાંઠે રસ્તામાં જઈ તપાસ કરતા એક ફોર્ડ કંપનીની ગાડી સફેદ કલરની શંકાસ્પદ હાલતમાં પડી હતી। જઈ અંદર સાથે ત્રણેક ઇસમો જણાઈ આવેલા। ત્યાંથી થોડે દૂર આગળ એક કંઈક સળગતું જણાઈ આવેલું। પોલીસે ચેક કરતા કોઈ વ્યક્તિને સળગાવવામાં આવ્યો હોય। આથી બાબરા પોલીસે તાત્કાલિક શંકાસ્પદ ઇસમોની પૂછપરછ કરવામાં આવી। સાથે જ હાલમાં જે લાશ સળગાવવામાં આવી હતી તેની વધારે તપાસ કરવા માટે ફોરેન્સિક પીએમ માટે ભાવનગર